અમે ઘરેથી વાસદ જવા નીકળી ગયા છે. હવે ધીરે ધીરે અમે ટેમ્પો લઈને અમે અમારી ફેમિલી સાથે નીકળી ગયા છે. ધીરે ધીરે જો આ રોડ જો અમે આગળ વધીએ છીએ, જેમ જેમ જઈએ છીએ તેમ નજીક જઈએ છીએ. આજે વાસદમાં અમે કંઈક નવું કરવાના છે, એ તમને વિડીયોમાં બતાવીશું. ત્યારે ધીરે ધીરે અમે આગળ વધીએ છીએ. જો આ નદી આવી ગઈ છે. હવે નદીના ઉપર જવાનું છે. જો આપણે નદીની નીચે જવાનું છે. નદી તમે બધા જોઈ રહ્યા છો. હવે બહુ દૂર નથી રહ્યું. દેખો મુંબઈથી ત્યાં કેટલા કિલોમીટર થાય જોઈ લો. જો હવે તમને કંઈક નવું જ જોવાનું મળશે આ રસ્તે. ક્યારે પણ તમે આ રસ્તે આવ્યા છો, નહીં આવ્યા હોય તો ખબર નહીં. તમે કોઈ દિવસ આ રસ્તે આવ્યા હોય, નહીં આવ્યા. અમે નવી જગ્યાએ જઈએ છીએ. જો અમે ધીરે ધીરે નદીની અંદર ઉતરી રહ્યા છીએ. તો એકદમ સુમસામ રસ્તો છે. કોઈ આવતું જતું દેખાતું નથી. જુઓ હવે ચલો અમે ઉતરી ગયા ટેમ્પાની અંદરથી. હવે અમે અંદર ધીરે ધીરે ચાલતા ચાલતા નદીની અંદર જઈ રહ્યા છે. અહીંયા તમને દેખાતું હશે કે બધી વસ્તુઓ મળતી હોય છે. નારિયેળ છે, બાળકો માટે રમકડા છે, તો અલગ અલગ વસ્તુ મળે છે. ત્યાં તમારે જે જોઈએ તે મળી આવે છે. નાસ્તો પણ કરવાની સુવિધા છે. આ છે મંદિર, મહીસાગર માતાનું મંદિર. જો માતાજીનું મંદિર છે આ. હવે ધીરે ધીરે નદી જો નદી આ ચારે કોરા નદીમાં પાણી કેટલું બધું છે. નદીએ સ્નાન કરવાનું છે આપણે. હવે સ્નાન કરવાની તૈયારી કરીશું આપણે. ચાલો આપણે સ્નાન કરવા જઈશું હવે. ચલો બધા મિત્રોને સ્નાન કરવા જઈએ હવે. અમે ત્યારબાદ અમારું હવન કરવાનું છે. ચલો હવે અમે સ્નાન કરવાનું ચાલુ કરી દીધું છે. અને જો હું અને મારી ફેમિલી, મારા ભાઈઓ બધા અમે સ્નાન કરીએ છીએ. હવે સ્નાન કરીને ફરી અમે આગળ બીજું કામકાજ કરીશું. અમારી ફેમિલીના મેમ્બર છે આ બધા. જો હવે અમે હવન કરવા બેસી ગયા છે. મારા પપ્પા, મારા કાકા કુટુંબી બધા હવે હવન કરવા બેસી ગયા છે. મહીસાગર માતાજીના હવે હવન કરીએ છીએ. જે અમારી બાધા બાકી હતી તે હવન કરવા પૂરું. હવે ચલો અમે પાછા વળી જઈએ છીએ. ચલો બાય. ધન્યવાદ મિત્રો આ વિડીયો જોવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો.